વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી અંતર્ગત જે વિભાગ નંબર 2 છે, જે છે સેક્રેટરી પ્રેક્ટિસ, એનું ચેપ્ટર નંબર 6 જે છે વિજ્ઞાપન પત્ર એટલે કે પ્રોસ્પેક્ટર્સ, અને એનો અગાઉનો ટોપિક એટલે કે વિજ્ઞાપન પત્રમાં જો ગેરરજૂઆત કરવામાં આવે એટલે કે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જે સેબીઝના રૂલ્સ છે એને ફોલો કરવામાં ન આવે તો તે અંગે કઈ જવાબદારી ઊભી થાય છે અને વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની કઈ ફરજો છે તો એનો વિસ્તૃત અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી એટલે કે લાયબિલિટી ફોર મિસરિપ્રેઝન્ટેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ. વિજ્ઞાપન પત્ર એ જાહેર જનતાને કંપનીમાં શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. હવે આ તો તમને ખબર જ છે અને આપણે 2 વિડીયોમાં જોયું કે જે વિજ્ઞાપન પત્ર છે એ શું છે, એક પ્રકારનો આમંત્રણ આપતો દસ્તાવેજ છે. તો શેના માટે આમંત્રણ? તો રોકાણ કરવા માટે. શેમાં રોકાણ કરવા માટે? તો શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે. જેમાં ગેરરજૂઆત કરવામાં આવે, કપટયુક્ત જાહેરાત કરવામાં આવે અથવા અતિશયોક્તિભર્યા નિવેદનો કરવામાં આવે તો આ અંગે કંપનીના અધિકૃત જવાબદાર ઠરે છે. એટલે આપણે કે ખોટા અફવાઓ ફેંકી હોય, મોટી વાતો કરી હોય, ઓકે, કે આવું કરીશું તેવું કરીશું અને પછી કંઈ ન થાય તો શું થશે કે જે વ્યક્તિઓએ એમાં રોકાણ કર્યું છે તો એના પૈસા તો ડૂબી જશે, ઓફકોર્સ સીધી વસ્તુ છે. તો એના માટે કોણ જવાબદાર ઠરે? તો કંપનીના જે અધિકૃત જવાબદારીઓ છે તો એ રિસ્પોન્સિબલ બને છે. તો ગેરરજૂઆત એટલે શું? તો વિજ્ઞાપન પત્રની વિગતોના સંદર્ભમાં જે નિવેદન આપવામાં આવ્યું હોય તે ગેરમાર્ગે દોરનારું હોય, એટલે કે જે વિગતો એમાં દર્શાવવામાં આવી છે અને નિવેદન આપવામાં આવ્યું છે તો તે ગેરમાર્ગે દોરનારું હોય એટલે કે ખોટું હોય અથવા તો આપણને ભ્રમિત કરે એવું હોય તો એ કેવું કહેવાશે? ગેરરજૂઆત કહેવાશે. વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી વિજ્ઞાપન પત્રમાં જરૂરી વિગતો આપવામાં આવી ન હોય, એટલે કે કોઈ માહિતી છુપાવવામાં આવી હોય, જે રિયલ ફેક્ટ છે એ બતાવવામાં ન આવ્યું હોય અને એ છુપાવવામાં આવ્યું હોય. વિજ્ઞાપન પત્રમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરી જનતાને જાહેર માર્ગે દોરવાનો ઉપયોગ કરવામાં મતલબ એવું પ્રયત્ન કરવામાં આવ્યો હોય, એટલે કે દ્વિઅર્થી કે જેના આપણે ડબલ મિનિંગ નીકળી શકે તો એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય જેનાથી શું થાય કે જાહેર જનતા કન્ફ્યુઝડ થાય તો એને પણ આપણે ગેરરજૂઆત તરીકે ઓળખીશું. એટલે કે વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરનારી અતિશયોક્તિભરી રજૂઆત કરવામાં આવે તો કંપનીની જવાબદારી ઊભી થાય છે. આપણે જો કોઈ ખોટી માહિતી આપી હોય, ગેરમાર્ગે દોરનારી હોય કે અતિશયોક્તિભરી એટલે કે હોય કંઈક અને બતાવ્યું કંઈક વધારે પડતું હોય તો એ માટે કોણ જવાબદાર ઠરે છે? તો જે તે કંપની ઠરે છે. તો આ માટેની જે જવાબદારી હોય છે એ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક છે દીવાની જવાબદારી અને બીજી છે ફોજદારી જવાબદારી. તો હવે આપણે બંને જે જવાબદારી છે તો એને વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ છે દીવાની જવાબદારી એટલે કે સિવિલ લાયબિલિટી. જો કોઈ વ્યક્તિએ કંપનીએ બહાર પાડેલ વિજ્ઞાપન પત્રથી ગેરમાર્ગે દોરવાઈને કંપનીમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલ હોય અને તેને પરિણામે તેને નુકસાન કે ખોટ જાય તો કંપની સામે નુકસાન કે વળતર માટે દીવાની કાર્યવાહી કરી શકે અને તે ભરપાઈ કરવા માટે કંપની બંધાયેલ છે. માની લો કે તમે પોતે, હું અહીંયા યુ લખું છું, તમે પોતે કોઈ એક કંપની XYZ રોકાણ કર્યું છે. હવે વિજ્ઞાપન પત્ર જ્યારે તમે વાંચ્યું હતું એટ ધેટ ટાઈમ ઇટ વોઝ વેરી ગુડ, મતલબ બધી જ માહિતી હતી ખૂબ સારી હતી, તમને લાગ્યું કે ખરેખર રોકાણ કરવા જેવું છે અને તમે રોકાણ કરી દો છો અને પરિણામે શું થાય છે કે યુ એટલે કે તમને ખોટ જાય છે તો એના માટેનું જે નુકસાન ભરપાઈ કરવા માટે જે તમે કાર્યવાહી કરશો તો એને કઈ કહીશું આપણે? દીવાની કાર્યવાહી અથવા તો દીવાની જવાબદારી કહીશું. તો એના માટે કોણ છે? તો એ જે આપણને નુકસાન થયું છે, માની લઈએ કે તમને 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે તો આ 1 લાખ ભરપાઈ કરવા માટે કોણ રિસ્પોન્સિબલ છે? તો જે તે કંપની એટલે કે આ XYZ નામની કંપનીએ યુ એટલે કે તમને આ 1 લાખ રૂપિયા ભરપાઈ કરી આપવા પડશે. તો એને આપણે શું કહીશું? દીવાની જવાબદારી તરીકે ઓળખીશું. આમ વિજ્ઞાપન પત્રની ગેરરજૂઆતથી દોરવાઈને કરેલ રોકાણમાં જો આર્થિક નુકસાન થાય તો નીચેની વ્યક્તિઓ ખોટ ભરપાઈ કરવા માટે જવાબદાર બને છે. તો કઈ વ્યક્તિઓ? તો વિજ્ઞાપન બહાર પાડતી વખતે કંપનીમાં જે સંચાલક હોય, જ્યારે આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે તો એ સમયે આપણી કંપનીમાં જે સંચાલક હોય તો એ સંચાલક એક તો જવાબદાર બને છે. નામ મૂકવા માટે સંમતિ આપેલ છે તે સંચાલક, એટલે કે જ્યારે વિજ્ઞાપન પત્ર છે તો એણે નામ મૂક્યું છે કે ઓકે હું બાંહેધરી આપું છું તો એ સંમતિ જેણે આપેલ છે તો એ સંચાલક. કંપનીના સ્થાપકો એટલે કે એસ્ટાબ્લિશર્સ,
વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપનીએ જેમને અધિકૃત કરેલ હોય તો તે અધિકારી, એટલે કે કંપની ચોક્કસ વ્યક્તિઓની નિમણૂક કરશે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે તમે અધિકૃત એટલે કે માનવામાં આવેલા શું છો, રિસ્પોન્સિબલ અધિકારીઓ છો, તો એ વ્યક્તિઓ પણ જવાબદાર બનશે. વિજ્ઞાપન પત્રમાં જેનો ઉલ્લેખ નિષ્ણાંત તરીકે અભિપ્રાય આપવા માટે કરેલ હોય તો તે વ્યક્તિ, તો એવા વ્યક્તિઓ કે જેનો અભિપ્રાય આપવા માટે એને એક્સપર્ટ તરીકે એનો અભિપ્રાય લીધો છે તો એ વ્યક્તિ પણ દીવાની જવાબદારીમાં શું થશે, જવાબદાર ઠરશે. હવે આપણે જોઈએ ફોજદારી જવાબદારી એટલે કે ક્રિમિનલ લાયબિલિટી. ઇરાદાપૂર્વકની વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત કરી જનતાને આર્થિક નુકસાન પહોંચાડવું તે ફોજદારી ગુનો બને છે અને આ પ્રકારની જવાબદારી છે જેમાં કંપનીના અધિકારીઓને દંડ કે કેદની સજા અથવા બંને થઈ શકે છે. જો તમને ખબર જ છે કે આ વસ્તુ ખોટી છે છતાં પણ શું કરવામાં આવે છે, જાહેર જનતાને આર્થિક રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે. માની લો કે કોઈ ફેક કંપની ઊભી કરી દેવામાં આવે અને કરોડો રૂપિયા જાહેર જનતા પાસેથી પચાવી પાડવામાં આવે તો એ કેવો ગુનો બનશે, ફોજદારી ગુનો. અને જો ફોજદારી ગુનો બનશે તો શું થશે કે જવાબદાર અધિકારીઓને દંડ અથવા તો કેદની સજા એટલે કે જેલ થઈ શકે અથવા તો બંને પણ થઈ શકે. રાઈટ. આવી ગેરરજૂઆતનો હેતુ વ્યક્તિઓને કપટપૂર્વક નાણાં રોકવા અથવા તો કપટપૂર્ણ રીતે નાણાં રોકવા લલચાવવાનો હોય છે, જે બદલ કાયદામાં કડક શિક્ષાની જોગવાઈ થયેલ હોય છે. તમને ખબર છે કે ફ્રોડ્સના બનાવો આજકાલ ઘણા બધા બનતા રહે છે. તો આવી રીતે ખબર પડે તો તમને ક્યાં તો કેદની સજા પણ થઈ શકે છે અથવા તો તમારો જે તે દંડ પણ તમારે ભરવો પડી શકે છે. રાઈટ. હવે આપણે જોઈએ વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની જવાબદારી એટલે કે લાયબિલિટી ફોર ધ અધર માલ પ્રેક્ટિસીસ. તો વિજ્ઞાપન પત્ર કાનૂની સ્વરૂપનું ન હોય અથવા તેમાં જરૂરી વિગતો આપવામાં ન આવે તો ડાયરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર ઠરે છે. જુઓ, કાનૂની સ્વરૂપનું એટલે કે જે કંપનીના એક્ટ છે સાથે સાથે સેબીના જે એક્ટ છે, રૂલ્સ રેગ્યુલેશન્સ છે, તો એ સ્વરૂપનું ન હોય અને જે મેઇન અને જરૂરી વિગતો છે એ દર્શાવવામાં ન આવે તો ડિરેક્ટર અને સાથે સાથે જે અધિકૃત વ્યક્તિ છે તો એ શું બનશે, જવાબદાર ઠરે છે. રજિસ્ટર સમક્ષ નોંધાવ્યા પછી જ તે બહાર પાડી શકાય છે. આપણે જોયું કે રજિસ્ટર સમક્ષ નોંધાવ્યું હોય તો ત્યાર પછી 3 મહિનામાં એટલે કે 90 દિવસમાં આપણે શું કરવું પડે છે, એને બહાર પાડવું પડે છે. સાથે સાથે એમાં તારીખ અને અધિકૃત વ્યક્તિઓની સહી હોવી જોઈએ. જો પાલન કરવામાં ન આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર વ્યક્તિને દંડ થાય છે. એટલે કે જે વ્યક્તિઓ એની સાથે સંકળાયેલા છે એનું સહી અને એડ્રેસ, તો સહી અને સરનામું હોવું જોઈએ. અને જો એમ કરવામાં ન આવે તો જેણે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે તો એ વ્યક્તિનો કોલર પકડવામાં આવે છે. મીન્સ કે એ વ્યક્તિ પાસે દંડ ભરપાઈ કરવામાં આવે છે અથવા તો એને સજા પણ થઈ શકે. નિષ્ણાંતોના નિવેદન અંગેની જોગવાઈઓનું પાલન કરવામાં ન આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર દંડ અને સજાને પાત્ર બને છે. જુઓ, આપણે કીધું કે એક્સપર્ટની જે સૂચનો છે એને ફોલો કરવામાં ન આવશે તો શું થશે કે જેણે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે એને દંડ થશે અને સજાને પણ એ પાત્ર ગણાશે. હવે જોઈએ વિજ્ઞાપન પત્રમાં વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી એટલે કે લાયબિલિટી ફોર બ્રીચ ઓફ ટ્રસ્ટ એન્ડ ચીટિંગ. તમે જોયું હશે આજકાલના જમાનામાં ઘણી બધી વખત એવું બને છે કે કોઈ કંપનીના નામે ઊભું કરી દેવામાં આવે વેબસાઇટ અને એમાં શેરની વહેંચણી કરવામાં આવે, 200% તમને પૈસા મળશે, 3 ગણા પૈસા મળશે અને શું થાય છે કે જાહેર જનતા છે એમાં લલચાઈ જાય છે કે ઓહો વધારે મળશે. ફોર એક્ઝામ્પલ મ્યુચ્યુઅલ ફંડ હોય કે બીજી કોઈક શેર હોય તો એના આધારે પછી શું થાય કે આપણને વિશ્વાસઘાત થાય, સાથે સાથે દગો પણ કરવામાં આવે. તો કયા પ્રકારની જવાબદારી રહેલી છે? તો જે વ્યક્તિ જાણી બૂજીને એટલે કે એને ખબર જ છે છતાં બેદરકારીથી નિવેદન કરે કે ખોટા વચનો આપે, તેમાંની મહત્વની હકીકતો છુપાવે, અપ્રામાણિકતાને છુપાવે અને એ રીતે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા આકર્ષે તેવી વ્યક્તિ ગુનાહિત વિશ્વાસઘાત કે છેતરપિંડીના ગુના માટે જવાબદાર ઠરે અને તેને દંડ અથવા કેદ અથવા બંનેની સજા થઈ શકે. જો તમને ખબર જ છે કે અહીંયા ખાડો જ છે છતાં પણ તમે જાઓ છો અથવા તો બીજા કોઈક વ્યક્તિને જવા માટે ફોર્સ કરો છો, મારો કહેવાનો મતલબ એ છે કે કંપનીના સંચાલકોને ખબર જ છે કે આ ફ્રોડ છે છતાં પણ એ જાહેર જનતાને ખોટા વચનો આપશે, જે મહત્વની હકીકતો છે એ છુપાવશે અને અપ્રામાણિકતાથી એ જે જાહેર જનતા છે એને શું કરશે, આમંત્રણ આપશે અને ડિબેન્ચર અને શેર બહાર પાડશે. એટલે કે વિશ્વાસઘાત કરવામાં આવે, છેતરપિંડી કરવામાં આવે તો એને ક્યાં તો દંડ થઈ શકે અથવા તો કેદ થઈ શકે અથવા તો દંડ અને કેદ બંનેની સજા થઈ શકે છે. અને આ હોવું જરૂરી છે કારણ કે જાહેર જનતા છે તો એ પણ જે વ્યક્તિએ રોક્યા છે પૈસા તો એની પણ ક્યાંક ને ક્યાંક મહેનત છુપાયેલી છે, એના મહેનતના પૈસા છે તો એના મહેનતના પૈસા આડે ન જાય
ઓકે, એના માટે આ વસ્તુ હોવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ કે વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો એટલે કે ડ્યુટીઝ ઓફ સેક્રેટરી ફોર ધ પ્રોસ્પેક્ટર. તો સંચાલકોએ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું કાર્ય સમિતિને સોંપે તે સમિતિની વખતની સભા બોલાવવી, સભા નોંધ એટલે કે મિનિટ્સ તૈયાર કરવી, જરૂરી બધી જ વહીવટી મદદ કરવી. કેટલીક વાર આ કાર્ય સોલિસિટરને સોંપવામાં આવે છે. ત્યારે સોલિસિટરને કાર્ય સોંપવામાં આવે તો તેની સાથે સતત સંપર્કમાં રહીને બધી જ મદદ પૂરી પાડવી. એટલે કે જ્યારે વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું કાર્ય જે સમિતિને સોંપવામાં આવ્યું હોય તો તેની સાથે એણે વખતોની સભા બોલાવવી. સભા બોલાવી લીધી પછી એની મિનિટ્સ એટલે કે કઈ બાબતોનું ડિસ્કશન થયું છે તો એની સભા નોંધ તૈયાર કરવી. સાથે સાથે બનતી બધી જ વહીવટી મદદ કરવી. અને જો સોલિસિટરની મદદ લેવામાં આવે તો ત્યારે પણ એને બધી જ મદદો પૂરી પાડવાની ફરજો કોની છે? તો કંપનીના સેક્રેટરીની છે. વિજ્ઞાપન પત્ર અંગેનો મુસદ્દો તૈયાર થઈ જાય એટલે કે તેની મંજૂરી અંગે સંચાલક મંડળની સભા બોલાવી. જો આપણો મુસદ્દો એટલે કે ફોર્મેટ રેડી થઈ ગયું છે તો તે અંગે શું કરશે? સંચાલક મંડળની સભા બોલાવવી અને તે સભામાં કંપની ધારા અંગેની બધી જોગવાઈઓ અંગેની માહિતી આપવી કે આપણે જે પ્રકારનું વિજ્ઞાપન પત્ર તૈયાર કર્યું છે તો કંપની ધારામાં આ પ્રમાણેની જોગવાઈઓ છે અને આપણે એને ફોલો કરી છે. વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ જાય અને તે સંચાલક મંડળની સભામાં મંજૂર થાય પછી તે છપાવી એક નકલ કંપની રજિસ્ટર પાસે નોંધાવવા માટે મોકલી આપવી. જો મંડળની સભામાં એ મંજૂર થઈ જાય છે પછી શું કરવામાં આવે છે? તો તેની નકલો છપાવવામાં આવે છે અને એક પૈકી એટલે કે જે નકલો છપાવેલી છે તો એના પૈકીની એક નકલ જે આપણા કંપનીની રજિસ્ટર ઓફિસ છે તો એની સામે નોંધાવવા માટે મોકલવાની જવાબદારી પણ કોની છે? તો કંપનીના સેક્રેટરીની છે. હવે આ જે નકલ આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવીએ છીએ તો તે પહેલાં કઈ તકેદારી રાખવાની છે? તો વિજ્ઞાપન પત્રમાં તારીખ લખેલી છે કે નહીં તે ખાતરી કરવી. હવે જોઈએ આપણે શું છે કે જે તારીખ લખેલી છે તો આપણે જોયું કે જે તારીખ લખેલી હશે તો એ જ પબ્લિશિંગ ડેટ તરીકે આપણે કાઉન્ટ કરવાની છે. તો એ લખી છે કે કેમ તો તેની ખાતરી કરવી. કંપની ધારા અનુસાર બધી જ વિગતો અને અહેવાલો સામેલ છે કે નહીં તે જોવું. એટલે કે કંપની ધારાના જે અને સેબીની જે રૂલ્સ રેગ્યુલેશન્સ અને ટર્મ્સ છે તો એ આપણે ફોલો કર્યા છે કે કેમ તો એ અંગેની જોવાની ફરજ પણ કોની છે? કંપનીના સેક્રેટરીની છે. વિજ્ઞાપન પત્રમાં જે સંચાલકોના નામ જણાવેલ હોય તો તેને વિજ્ઞાપન પત્રની એક નકલ મોકલવાની ફરજ છે. એટલે કે વિજ્ઞાપન પત્રમાં જે સંચાલકોએ સહી કરી છે એનું નામ છે તો એ બધાને વિજ્ઞાપન પત્રની એક નકલ એટલે કે એની જે કોપી છે એ મોકલાવવાની ફરજ કોની છે? તો કંપનીના સેક્રેટરીની છે. વિજ્ઞાપન પત્રમાં જણાવવામાં આવેલ નિષ્ણાંતોના નામ છપાવવાના હોય તો તેની પાસે લેખિત સંમતિ મેળવવી જોઈએ. મેં તમને હમણાં જ કીધું કે લેખિત શબ્દ ખૂબ અગત્યનો છે કારણ કે જો મૌખિક સંમતિ હોય તો અભિબોલ અભિફોક જેવી કન્ડિશન થાય અને ત્યારે જ્યારે જરૂરિયાત હોય તો ત્યારે કોઈ પોતાની ઉપર એ જે માથા ઉપર ન લે એટલા માટે લેખિત સંમતિ હોવી ખૂબ જ રિક્વાયર્ડ છે. જે વ્યક્તિના નામ કંપનીના ઓડિટર, કાનૂની સલાહકાર, સોલિસિટર, બેન્કર સાથે દર્શાવેલ હોય તો તેની પણ દરેકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. માની લે કે આપણે એસબીઆઈને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એસબીઆઈની લેખિત મંજૂરી ન હોય અને એસબીઆઈ પૈસા લઈને ઉઠામણું કરી જાય તો એવી વસ્તુ ન બને એટલા માટે શું છે કે આપણે એના માટેની પણ લેખિત સંમતિ મેળવવી ખૂબ જ જરૂરી છે. શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે અરજી બહાર પાડી શકાતી નથી પરંતુ લઘુ વિજ્ઞાપન પત્ર સાથે અરજી જોડી શકાય છે અને એ માટે અરજી ફોર્મ છપાવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી છે એ કંપનીના સેક્રેટરીની છે. કયા ફોર્મ? તો અરજીના ફોર્મ છપાવવાની જવાબદારી કોની છે? કંપનીના સેક્રેટરીની છે. તો આ મતલબ આપણે કહી શકીએ કે જે સેક્રેટરી છે એનું કાર્ય જે છે એ ખૂબ જ મહત્વનું છે અને એના વગર કોઈ કરવામાં આવે તો એના માટે શું કરવામાં આવે કે કંપનીનો જે સેક્રેટરી છે તો એ સેક્રેટરી જવાબદાર ઠરે છે. એટલા માટે કંપનીનું સેક્રેટરીનું જે કાર્ય છે તો એ કાર્ય પણ ખૂબ જ અગત્યનું છે. જે બાંહેધરી દલાલો સાથે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હોય તો તેને લઘુ વિજ્ઞાપન પત્રને અરજી મોકલવાની વ્યવસ્થા કરવી. પછી શેર અરજીના નાણાં મળે તે શેડ્યુલ્ડ બેંકમાં અલગ ખાતામાં જમા કરાવવાના હોય છે તે માટે ખાસ ખાતું ખોલાવવાની વ્યવસ્થા કરવાની હોય છે અને બેંક સાથે અરજીપત્રકનો નાણાં સાથે થાય તો તેની વ્યવસ્થા કરવી. શેડ્યુલ્ડ બેંક એટલે કે જે નોંધાયેલી બેંક છે તો એમાં અલગ પ્રકારનું ખાતું ખોલાવવામાં આવે છે અને એ ખાતામાં જે કંપનીની શેર મૂડી અથવા તો શેર બહાર પાડ્યા હોય અને જે પ્રીમિયમની રકમ છે અથવા તો ડિબેન્ચરની જે રકમ છે તો એ જ રકમ એમાં જમા કરાવવાની હોય છે.
જુદા જુદા વર્તમાનપત્રોમાં શેર ભરણું ખુલ્લી મૂકવાની જાહેરાત યોગ્ય રીતે થાય તે માટેની વ્યવસ્થા. એટલે કે આપણે જોયું કે વિજ્ઞાપન પત્ર શું છે, એક પ્રકારનો જાહેર દસ્તાવેજ છે જેમાં આપણે જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ આપણી કંપનીમાં શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે. તો એ ક્યારથી ખુલશે, તો એ અંગેની જાહેરાત યોગ્ય સમયે થાય છે કે કેમ, તો એ જોવાની જવાબદારી પણ કંપનીના સેક્રેટરીની છે. બહાર પાડેલ શેરને શેરબજારમાં નોંધણી કરાવવા અંગેની વ્યવસ્થા. આપણે જે શેર બહાર પાડ્યા છે તો એની નોંધણી શેર બજારમાં, પણ કેવા શેર બજારમાં, તો માન્ય શેર બજારમાં નોંધવાની જવાબદારી પણ કોની છે? સેક્રેટરીની છે. સેક્રેટરીએ વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પછી 90 દિવસમાં તે બહાર પડી જાય તો તે અંગેની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. આપણે જોયું કે નોંધણી થયાના 90 દિવસમાં એટલે કે 3 મંથ્સમાં એ યોગ્ય પ્રોપરલી વર્ક થયું છે કે કેમ, તો એ જોવાની જવાબદારી પણ કોની છે? કંપનીના સેક્રેટરીની છે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે કંપની સેક્રેટરીનું જે વર્ક છે એ ખૂબ જ અગત્યનું છે. આઈ હોપ કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.